તમને કાયદાના રક્ષક છો, તમે ભક્ષક નથી કે તમે આમ લોકોના મોબાઈલ લઈ લો. સાંભળજો કાન ખોલીને સાહેબ. જે મોદી સાહેબે મને મેડલ પહેરાવ્યો, મોરબી આવી આનંદીબેને, હું નેશનલ પોતે કબડ્ડી હું 4 વર્ષ નેશનલ રમ્યો છું. કે જે વ્યક્તિ આજે મને ગોલ્ડ મેડલ પહેરાવ્યા છે એ જ વ્યક્તિ આજે અમને કાયમી ભરતી કરવાની ના પાડી રહી છે. આ લડાઈ ગાંધી ચિંતા માર્ગે પૂરી થાય છે. હવે શહીદ ભગતસિંહના માર્ગે હવે હાલવાનું છે. ભગતસિંહનો માર્ગ તો ગોળીઓ ખાવા જેવો માર્ગ છે ભાઈ, બહુ આકરો માર્ગ છે. પણ હવે તો આ ગોળીઓ જ આપી દીધી છે ને, શહીદ થવું પડે તો શહીદ થવા પણ તૈયાર છીએ. આજે એક વાત ઉમેરતા આજે મને એક દુઃખની વાત કહેવાય કે જ્યારે ડિટેન કરવામાં આવે તો આ કેવી સરકારની તાનાશાહી, પોલીસની તાનાશાહી કહેવાય. આમાં જે છોકરાઓ આજે ડિટેન થયા છે એમના મોબાઈલ જ જપ્ત કરી લેવામાં આવ્યા છે. કારણ શું? કારણ કે પોતે અહીંયા એ લોકોને જમવા નથી આપતા, પાણીની પ્રોપર વ્યવસ્થા નથી, ખરાબ પાણી પાય છે. કાલે મારો ખુદનો અનુભવ છે, ખરાબ પાણી પાય છે છોકરાઓને અને ખરાબ હાલતની અંદર એ લોકોને જેવા ડિટેન કર્યા તરત મોબાઈલ લઈ લે. મોબાઈલ શું કામ લેવા પડે એ લોકોએ? એનું કારણ શું? કારણ કે એમને ધમકાવે, એમને કોઈ પ્રકારની મારઝૂડ કરે તો કોઈ પ્રકારનો એમનો વિડીયો ન ઉતરી જાય. કાલે કારણ કે વિડીયો એમને જે રીતે ઝપાઝપી કરી હતી અમારા લોકો સાથે, જે અમારા સાથે આવેલા સાથીઓ સાથે, અને જે એમને ઝપાઝપી કરી હતી એના કારણે એનો વિડીયો વાયરલ થયો હતો. એના કારણે આજે મોબાઈલ લઈ લીધા. એટલે મોબાઈલ લઈને મોબાઈલની અંદર રહેલો જે ડેટા છે બધું ચેક કરે છે ખરા? હા, કાલે મારો જ ફોન લઈ અને જે મારા વિડીયો હતા, ખુદ મારો પાસવર્ડ લઈ અને પછી મને કહેવામાં આવ્યું કે તમે પાસવર્ડ આપો, અને જેને વિડીયો હતા એ બધા જ મારા પર્સનલ વિડીયો પણ ડિલીટ મારી દીધા અંદર પોલીસ સ્ટેશને. મને કઈ પોલીસ સ્ટેશનમાં થયું આ? સેક્ટર 7 ની અંદર સાવણીવાળા. આ તો પ્રાઇવસીનો અધિકાર છે, રાઇટ ટુ પ્રાઇવસી છે ભાઈ. આ તો આ તમે મોબાઈલ કેવી રીતે છીનવી શકો? સેક્ટર 7ના જે કંઈ પીઆઈ હોય કે જે કંઈ પણ અધિકારીઓ હોય, આજે તમે કર્યું છે આ તમારી ઉપર ગુનો લાગુ થાય છે. રાઇટ ટુ પ્રાઇવસીનો જે અધિકાર આપણા બંધારણ આપણને દે છે, બરાબર, ફંડામેન્ટલ રાઇટ છે ભાઈ. તમને કાયદાના રક્ષક છો, તમે ભક્ષક નથી કે તમે આમ લોકોના મોબાઈલ લઈ લો. સાંભળજો કાન ખોલીને સાહેબ. જી, મને તો એક વાત આમ વિચિત્ર લાગે છે કે જે જ વ્યક્તિએ મને મેડલ પહેરાવેલા, હું 2010-11ની અંદર જે મોદી સાહેબે મને મેડલ પહેરાવ્યો, મોરબી આવી આનંદીબેને, હું નેશનલ પોતે કબડ્ડી હું 4 વર્ષ નેશનલ રમ્યો છું. જેના મેં મેડલ પહેર્યા છે એ જ વ્યક્તિ મને સ્ટેજ ઉપર બોલાવીને મેડલ પહેરાવેલા છે. આનંદીબેને મને 2015ની અંદર મેડલ પહેરાવેલો છે, 15 હોળની અંદર, મારા મોરબીની અંદર એક કાર્યક્રમની અંદર, કારણ કે હું નેશનલની અંદર એ સમય રમ્યો હતો અને ગુજરાત ત્યારે ગોલ્ડ મેડલ આવ્યું હતું. તો મને એ વિચાર આવે છે કે જે વ્યક્તિ આજે મને ગોલ્ડ મેડલ પહેરાવ્યા છે એ જ વ્યક્તિ આજે અમને કાયમી ભરતી કરવાની ના પાડી રહી છે. તો એ સમયે અમને શું કામ રમવા માટે બોલાવ્યા હતા? એ સમયે અમે પછીનો ખાલી માત્ર ને માત્ર શિક્ષક નથી, એક ખેલાડી રહી ચૂક્યા છીએ. અમે અમારા પગ તોડ્યા છે ગ્રાઉન્ડમાં. ખાલી આ નેતાઓને એકવાર એમ કહો કે કબડ્ડી કે ખોખો રમીને બતાવે. તમે ખાલી 5 કિલોમીટર દોડો તો ખરું યાર. એટલે મોદી અને આનંદીબેન બંને તમને મેડલ પહેરાવ્યા? મને મેડલ આપેલા છે ખુદ. બંને? હા, બંને. અને એ સમયે હું ખુદ કબડ્ડી રમું છું, નેશનલ 4 વર્ષ રમ્યો છું, સ્કૂલ ગેમમાં રમ્યો છું, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં રમ્યો છું. તો આજે જેને મેડલ પહેરાયા એના તમે શું કહેવા માંગશો? તો હું એ જ કહેવા માંગુ છું કે જો તમે મને મેડલ પહેરાવી શકતા હોય તો આ સમયે તમે અમારા ભરતી પણ સરકારી કરી શકો. કારણ કે હવે અમારી પાસે એક જ વિકલ્પ હતો કે જ્યારે અમે રમી રહ્યા છીએ ત્યારે ડિગ્રી લઈ અને સરકારી ભરતીમાં લાગી, બીજો કોઈ વિકલ્પ નહોતો. એ સમયે જો અમને આ હકીકત ખબર હોત તો અમે આ રમવાનું પહેલેથી જ બંધ કરી દેત. આ મેરિટની વાત થાય છે ને, તો ભાઈ મેરિટમાં છે ભાઈ, ગોલ્ડ મેડલાઇસ્ટ છે. અને આ મેરિટ આધારે જે લાગેલા વ્યક્તિઓ છે અને રજડી પડ્યા છે ને બેરોજગાર છે ને પાછા તમે એમના મોબાઈલ લઈ લો છો ભાઈ, ગજબ. એવું નથી સાહેબ. બીજી વાત કરું એક કે હું પોતે પ્રાઇવેટની અંદર જોબ કરું છું. આઈધર જો પોલીસ તંત્ર હોય કે સરકાર તંત્ર, આપણો ડેટા એકવાર તમે ચેક કરો કે હું ખાલી મારા માટે નહીં, મેં મારા ખુદની ક્લબ ચલાવેલી છે અને ખુદ હું પ્રાઇવેટની અંદર નોકરી કરેલી છે. ત્યાં તમે મારા જિલ્લાની અને ડિસ્ટ્રિક્ટની અંદર જઈને રિઝલ્ટ જોઈ લો. ખાલી હું નથી રમ્યો, હું છેલ્લા 4 કે 5 વર્ષની અંદર મારા રિઝલ્ટ જોયો. વોલીબોલ, કબડ્ડી, મેં એની અંદર બાળકોને નેશનલ સુધી પહોંચાડ્યા છે. હાલમાં નેશનલમાં જે છોકરા રમે છે એમાં 1 થી 2 છોકરા મારા ખુદના રમે છે. તમે ખરેખર વિશ્વગુરુ માટે તો તમે પ્રયાસ કરી રહ્યા છો ને તમારી વગર કેવી રીતે દેશને વિશ્વગુરુ બનાવશે? તો મને એ જ સમજાતું નથી કે જ્યારે તમારે આ બધી જરૂર પડે, તમે ખુદ તમારા અહીંયાના અધિકારી અમને ફોન કરીને કહે છે કે હરપાલભાઈ આજે ખેલ મહાકુંભ છે, આવી જજો, આયોજન કરવાનું છે. પણ જે આયોજન થયા પછી હકીકત તમારા ખેલ મહાકુંભના આયોજનની અંદર તમને સહભાગી બનાવો? હા, હું કન્વીનર છું અહીંયા ખુદ મોરબી જિલ્લામાં. અને અહીંયા હવે આંદોલન કરી રહ્યા છો? હા, અત્યારે અમે રજડી પડ્યા છીએ. અત્યારે અમારું આંદોલન જે છે અત્યારે અમે રજડી પડ્યા છે. કારણ કે અમે હવે બેરોજગાર થઈ ગયા છીએ. કારણ કે જો અમે આ ખેલ સહાયક ન લાવ્યા તો કોઈ પ્રોબ્લેમ જ નહોતો. જ્યારે ખેલ સહાયક આવ્યું એટલે અમે અમારો ધંધો જે હું ક્લબ ચલાવતો હતો, પ્રાઇવેટ નોકરી કરતો હતો, એ મૂકીને હું ખેલ સહાયકમાં આવ્યો.
હું અહીંયા 35,000 કમાતો હતો, પણ એમને એવું કીધું હતું કે તમને કાયમી 2 વર્ષ પછી કરશું, એટલા માટે હું 21,000 રૂપિયા લેવા આવ્યો. હું 35,000 મૂકીને 21,000 લેવા આવ્યો. શું કામ આવ્યો? કે અમને એવું કીધું હતું કે 2 વર્ષ પછી તમને કાયમી કરશું. અને હજુ કર્યા નથી ને તમારી લડાઈ ચાલુ. હા, લડાઈ. અને અને શું કરશો તમે? હવે આ લડાઈ આગળ, હવે ગાંધી ચિંધ્યા માર્ગે લડાઈ આપણી આ 2 દિવસની અંદર પૂરી થાય છે. અત્યાર સુધી ગાંધી ચિંધ્યા માર્ગે તો હવે હતા આ તમે. લડાઈ ગાંધી ચિંધ્યા માર્ગે પૂરી થાય છે. હવે શહીદ ભગતસિંહના માર્ગે હવે હાલવાનું છે. બાકી કરે? ન્યાય તો લેવાનો જ છે. ભગતસિંહનો માર્ગ શું કહેવા માંગે છે? જે પણ કરવું પડે, શું જે પણ એમાં જે શું? પણની અંદર, જે આંદોલનની અંદર જે પણ શહીદ થવું પડે તો શહીદ થવા પણ તૈયાર છીએ. પણ કોઈ પણ જેલ ભરો આંદોલન કરવાનું થાય તો જેલ ભરો આંદોલન પણ કરવા તૈયાર છે. બાકી આ ન્યાય લઈ ફરી એફઆઈઆર કરશે. એફઆઈઆર થી પછી બીવાનું જ ન હોય ને સાહેબ, કે એકવાર નહીં તમે પાસા હેઠળ નાખી દો તો હજી બીજા અમારા યુવાનો એટલા તૈયાર છે. ભગતસિંહનો માર્ગ તો ગોળીઓ ખાવા જેવો માર્ગ છે ભાઈ, બહુ આકરો માર્ગ છે. પણ હવે તો આ ગોળીઓ જ આપી દીધી છે ને, કારણ કે અમે જે ગ્રાઉન્ડમાં ઓલરેડી ગોળીઓ ખાઈને આવ્યા છીએ, એમને એમ તો ગ્રાઉન્ડમાં હવે નથી નેશનલ રમાતી. એક નેશનલ રમવા માટે કેટલો પરસેવો પડે ને, કેટલી મહેનત જોઈએ ને, કેટલા કલાકની અંદર તમારે એની અંદર ટાઈમ આપવો પડે. એ હકીકત જે નેશનલ પ્લેયર છે ને એને હકીકત પૂછો તો ખબર પડે કે નેશનલ રમવા માટે એની પોતાની કેટલી જહેમત ઉઠાવી ત્યારે એ નેશનલ રમતો હોય છે. સાહેબ તમે આ જુઓ કે આ ભાઈ જ્યારે ખેલ મહાકુંભ યોજાય ત્યારે આ ભાઈને કન્વીનર બનાવવામાં આવે છે મોરબી જિલ્લાની અંદર, અને ખેલેગા ઇન્ડિયા, બઢેગા ઇન્ડિયા, રમશે ગુજરાત, ભણશે ગુજરાત ને વાંચશે ગુજરાતના રસ્તા ઉપર પછી રઝળશે ગુજરાત, કારણ કે તમે નોકરી તો નથી આપી શકતા. લ્યા આ બધાને રઝળાવો છો.